નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 10 ની અંદર છે અને ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એ લોકોને 13મી માર્ચે ગુજરાતી દ્વિતીય ભાષા એટલે કે સેકન્ડ લેંગ્વેજનું પેપર છે અને એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે કે ભાઈ હવે આ ગુજરાતીમાં આપણે હાઈ સ્કોર કેવી રીતે કરી શકીએ. તો એની જ માટેના 13મી માર્ચે તમારું જે ગુજરાતી સેકન્ડ લેંગ્વેજનું પેપર છે માર્ચ 2026માં, એની માટેના આઈએમપી નું લિસ્ટ ગુજરાતીનું અમારી પાસે આવી ગયું છે. નિબંધ કયા અગત્યના છે, અર્થ વિસ્તાર કયા અગત્યના છે, અહેવાલ કયા અગત્યના છે અને વિસ્તૃત પ્રશ્નો. મતલબ કે તમારો ગુજરાતી રિલેટેડ જે પણ ડાઉટ છે એ આમાં ક્લિયર થઈ જશે. હું ફરીથી રિમાઇન્ડ કરાવી દઉં કે ભાઈ આ જે છે એ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે જે લોકોને ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ છે. ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજના આઈએમપી આપણે ઓલરેડી પબ્લિશ કરી દીધેલા છે, એ તમને આગળ આ ચેનલ પર વિડીયોની અંદર દેખાઈ જશે, તો ત્યાંથી તમે એને જોઈ શકો છો. બાકી આ જે છે એ ગુજરાતી સેકન્ડ લેંગ્વેજના વિદ્યાર્થીઓ માટે છે, ફક્ત ને ફક્ત ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો જેને પણ આ આઈએમપી નું લિસ્ટ જોઈતું હોય, કયા અગત્યના ક્વેશ્ચન છે એ જાણવું હોય, તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે ભાઈ 5000 લાઈકનો ટાર્ગેટ તો તમે આમ પૂરો કરી દેશો. તો જેને લાઈક ના કરી હોય એ લોકો લાઈકનું બટન દબાવી દો, જેથી કરીને તમે પણ ગુજરાતની સૌથી મોટી વિદ્યાર્થીઓ માટેની કમ્યુનિટીમાં જોડાઈ શકો અને TDY ના મેમ્બર બની શકો. તમને અહીંયા નીચે સબસ્ક્રાઇબરનો આંકડો પણ દેખાતો હશે, તો જેને સબસ્ક્રાઇબ ના કરી હોય એ લોકો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અને અમારી સાથે જોડાઈ શકે. અન્ય વિષયના આઈએમપી બી જો તમારે જોવા હોય તો અહીંયા આઈ બટન પર કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, ત્યાંથી તમને સાયન્સ, સોશિયલ સાયન્સ, બેઝિક મેથ્સ, સ્ટાન્ડર્ડ મેથ્સ જે પણ તમારો સબ્જેક્ટ હોય એના આઈએમપી નું લિસ્ટ તમને મળી જશે. તો જેને પણ ના જોયું હોય એ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી એને જોઈ લો. હવે આપણે શરૂઆત કરીએ એ પહેલા હું ફરીથી તમને રિમાઇન્ડ કરાવી દઉં કે ભાઈ TDY જે છે, મતલબ કે ધ દિવાલીપુરા યુથ, એ તમને પરીક્ષાનું સચોટ માર્ગદર્શન બોર્ડ એક્ઝામ સુધી આપે છે અને એ ફ્રી ઓફ કોસ્ટમાં આપે છે. તમને આઈએમપી એક્યુરેટ, મતલબ કે તમને માર્ક્સ વધારે લાવી શકે એ ટાઈપના આઈએમપી ક્વેશ્ચન્સ, ઓબ્જેક્ટિવનું પુનરાવર્તન પણ અહીંયા કરવામાં આવે છે, મતલબ કે તમારું રિવિઝન અહીંયા થઈ જશે. 20,50,000 થી વધારે વિદ્યાર્થીઓ ભરોસો કરે છે, તો તમે પણ આની પણ કરી શકો છો. તો ચલો શરૂઆત કરીએ એ પહેલા હું તમને ઓવરઓલ બ્યુરો આપી દઉં કે ભાઈ નિબંધ લેખન 8 ગુણનો તમને પૂછાશે 13 માર્ચની તમારી જે પરીક્ષા છે એની અંદર. અર્થ વિસ્તાર 4 ગુણનો પૂછાશે, અહેવાલ લેખન 4 ગુણનો પૂછાશે, મુદ્દાસર પ્રશ્નો 8 માર્ક્સના પૂછાશે, વ્યાકરણ વિભાગ તમારો 16 માર્ક્સનો હશે અને હેતુલક્ષી પ્રશ્નો 20 માર્ક્સના હશે. મતલબ કે આ વિડીયોની અંદર તમને આ બધા પ્રશ્નો કેવી રીતે તૈયાર કરવાના અને કયા તૈયાર કરવાના એની ડિટેલ ઇન્ફોર્મેશન મળી જશે. ફક્ત છેક સુધી જોતા રહેજો અને ભાઈ આ ચેનલ પર આવેલા છો ને એટલે ભરોસો રાખજો કે તમારું બોર્ડનું રિઝલ્ટ તો સારું જ આવવાનું છે. ચલો શરૂઆત કરીએ એ પહેલા હું ફરીથી તમને એક ઇન્વિટેશન આપી દઉં કે બોર્ડ એક્ઝામની આગલી રાતે વાવાઝોડાનું સેશન આપણે ત્યાં આવતું હોય છે, પણ તમે ઇંગ્લિશ મીડિયમમાં છો તો તમારું જે વાવાઝોડાનું સેશન છે એ પેપરના દિવસે સવારે 5:30 વાગે આવશે, તો ત્યાં તમારે એને જોડાવાનું છે. બરાબર, તો શરૂઆત કરી લેજો ભાઈ, કેમ કે તમે પણ બહાર આવીને બોલશો કે ભાઈ વાવાઝોડું હિટ છે બોસ, એ તો જ બોલી શકશો જો તમે એને ફીલ કરશો, જો તમે એની અંદર જોડાશો. બરાબર, ક્વેશ્ચન્સ તો તમને મળી ગયા, તમે તૈયારી તમારી રીતે પણ કરી, પણ TDY નો થોડો ટચ આપી દો ને તો તમારું રિઝલ્ટ ઓટોમેટિક નેક્સ્ટ લેવલ પર જતું રહેશે. ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા 13 માર્ચ 2026 ગુજરાતીનું સેકન્ડ લેંગ્વેજનું પેપર છે, એની માટે નિબંધ લેખનની વાત કરીએ જે 8 ગુણનો પૂછાશે. પ્રશ્ન નંબર 53 ની અંદર તમને એક ક્વેશ્ચન જોવા મળી શકે છે. આવી રીતે લખેલું છે, આપેલા મુદ્દાના આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. ગમે તે એક, 3 પૂછેલા હશે એમાંથી તમારે કોઈ એક લખવાનો હશે. હું તમને 12 ટોટલ નિબંધ આપું છું અને એની અંદરની મારી ટોપ ચોઇસ પણ કહીશ, મતલબ કે સ્ટાર માર્ક્સ કરેલો હશે એ મારી ટોપ ચોઇસ હશે. બરાબર, અને 12 હું તમને ટોટલ નિબંધ આપું છું. પહેલું છે વૃક્ષો આપણા મિત્રો, અગત્યનો છે આ વર્ષ માટે. પ્રવાસના યાદગાર સંસ્મરણો, અગત્યનો છે. કન્યા કેળવણીનું મહત્વ, હવે પ્રવાસના યાદગાર સંસ્મરણો સ્ટાર માર્ક્સ છે, દેખાય છે તમને, તો એ તો ખાસ તૈયાર કરવાનો. કન્યા કેળવણીનું મહત્વ, માતૃપ્રેમ અથવા વાત્સલ્ય મૂર્તિ માં, આ બી એક અગત્યનો છે, સ્ટાર માર્ક્સ છે આ વખતનો. મારી ટોપ ચોઇસની અંદર મેં 4 સિલેક્ટ કરેલા છે અને એમાંનો બીજો ને ચોથો આની અંદરથી મેં લીધેલો છે. ત્યારબાદ જો ઇન્ટરનેટની માનવ જીવન પર અસર, અગત્યનો નિબંધ છે. મોબાઈલના લાભાલાભ, પુસ્તકો માનવીના સાચા મિત્રો અને વૃક્ષો આપણા મિત્રો, આ બી અગત્યનો છે. આની અંદર એક સ્ટાર માર્ક્સ છે 7 નંબર, પુસ્તકો માનવીના સાચા મિત્રો. તો આ તો તમારે ખાસ તૈયાર કરવાના બધા જ, પણ આના પર પ્રાયોરિટી વધારે આપવાની. ચલો 9મું છે તમને શું ગમે, ઓનલાઈન કે ઓફલાઈન શિક્ષણ, આ બી એક પૂછાય એવો નિબંધ છે. પ્રાર્થના જીવનનું પ્રેરક બળ, મને આ વખતે પૂછાય એવો લાગે તો કરી લેજો. પરિશ્રમ એ જ પારસમણી, અગત્યનો છે. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત, આ બી એક અગત્યનો છે. પેલું ડોર ટુ ડોર
ગાર્બેજ કલેક્શનની વાન આવે છે એમાં વાગે છે ને, સ્વચ્છ ભારત કા ઈરાદા એ વાદા કર લિયા, મતલબ હવારે આમ જાણે મોર્નિંગ ટ્યુનની જેમ બધે જ વાગતું હોય છે આખા ભારતની અંદર. તો ભાઈ આ બી એક અગત્યનો છે, નિબંધ પૂછાયો છે. તો ટોટલ 12 નિબંધ મેં તમને આપ્યા છે તમારા પ્રશ્ન નંબર 53 માટેના, 8 માર્ક્સ માટેના. જે લોકોને અન્ય વિષયના અને અન્ય મતલબ કે વ્યાકરણ રિલેટેડ પ્રેક્ટિસ તમારે કરવી હોય, કાં તો બીજા બી તમારા ક્વેશ્ચન્સના જે ઓબ્જેક્ટિવ્સ છે એની પ્રેક્ટિસ કરવી હોય, બધા જ આઈએમપી એક સાથે જોઈતા હોય તો તમને દેવ સત્ય પેપર સેટમાં મળી જશે, જે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક અવેલેબલ છે. ઈ બુકમાં જસ્ટ 149 રૂપીઝમાં, પીઝા કરતા પણ ઓછા પ્રાઇસમાં તમને પેપર સેટ મળે છે. તમારે ફક્ત એ લિંક પર જઈને પેમેન્ટ કરવાનું છે, તમને ઈ બુક મળી જશે પીડીએફના ફોર્મમાં. એની પ્રિન્ટ આઉટ કઢાવો અને તમારી પ્રિપરેશનને સ્ટાર્ટ કરી દો. 10 મિનિટ વેઇટ કરવાનું છે. પેમેન્ટ કર્યા પછી ઓટોમેટિક તમારા ફોનમાં કે લેપટોપની અંદર એ ડાઉનલોડ થઈ જશે. જો તમને ના મળે તો તમે આ વોટ્સઅપ સપોર્ટ નંબર કાં તો ઈમેલ પર બી કોન્ટેક્ટ કરી શકો છો તમારા પેમેન્ટ પ્રૂફ સાથે, તો તમને પીડીએફ ત્યાંથી મળી જશે. પણ ભાઈ આ પેપર સેટ જે લોકો માટે હશે એ લોકોનું 2026નું પેપર ખરેખર એક નેક્સ્ટ લેવલની પ્રિપરેશન સાથેનું જશે, એની હું તમને શ્યોરિટી આપું છું. તો જેને જેને આ પેપર સેટ ના મંગાવ્યા હોય, હજુ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એ લોકો મંગાવી શકે છે. બરાબર છે. ચલો આગળ જઈએ. 13મી માર્ચ માટેના જે અહેવાલો અગત્યના છે, 4 ગુણમાં તમને પૂછાશે. પ્રશ્ન નંબર 51 ની અંદર એવું લખેલું હશે કે ભાઈ નીચે આપેલા પ્રત્યેક વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. 100 શબ્દોમાં અહેવાલ લખવાનું તમને પૂછાઈ શકે. ટોટલ હું તમને 6 આપું છું, એમાં બી 2 સ્ટાર માર્ક્સ વાળા આપીશ. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન, હમણાં જ કીધું ને ગાયન, સ્વચ્છ ભારત કા ઈરાદા, તો આ એક અગત્યનો છે. તમારી સંસ્થામાં રેડક્રોસ સાથે મળીને યોજાયેલ રક્તદાન શિબિર, પહેલું સ્વચ્છતા અભિયાન, બીજું રક્તદાન શિબિર. તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવ, બરાબર, આ 1, 2 ને 3, એની અંદર સ્વચ્છતા વાળો છે એ મારો ટોપ પિક છે આ વખતનો, તો ખાસ તમે એને તૈયાર કરી લેજો. ત્યારબાદ જોઈએ તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલ પુસ્તક બેંક વાળો બી તમને પૂછાઈ શકે છે. તમારી શાળામાં નિવૃત્ત થતા શિક્ષકનો વિદાય સમારંભનો આ એક સ્ટાર માર્ક્સ છે આ વખતનો, તો આને પણ ખાસ તૈયાર કરી લેજો. તમારી શાળામાં યોજાયેલ 150મી સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ પર એકતા યાત્રા, બરાબર, તમારી સ્કૂલની અંદર કદાચ કરાયેલી હોય યુનિટી માર્ચ, તો એના પર તમને અહેવાલ લખવાનો પૂછાઈ શકે છે. ટોટલ 6 અહેવાલ મેં તમને આપ્યા છે આ વર્ષ માટેના, ખાસ તૈયાર કરી લેજો. ભાઈ હું તમને કહું છું, ખાલી જોયા ના કરતા. કોઈને એવું થાય કે હું કરવા કરું, તો તમે બધું તૈયાર કરો. આ પ્રશ્ન અહીંયા એવા હોય છે કે જે મોસ્ટ પ્રોબેબલ દર વર્ષે પૂછાય છે, અને આપણે આ વખતે ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમ બંને પ્રકારના વિદ્યાર્થીઓને ક્વેશ્ચન્સ આપ્યા છે. તમે જૂના તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય એને પૂછજો ને, બરાબર, જે લોકો અત્યારે 11th હોય અને ગયા વર્ષે ઇંગ્લિશ મીડિયમના જ આપણી ચેનલના આઈએમપીઝ અને પ્રિપરેશન કરેલી હોય, એ લોકોને પૂછજો તો ખરા. તમને ખબર પડશે કે ભાઈ આ ચેનલ દ્વારા જે સપોર્ટ મળે છે, આ ચેનલ દ્વારા જે ક્વેશ્ચન્સ મળે છે, એનાથી બોર્ડ એક્ઝામમાં ખરેખર રિઝલ્ટ સુધરે છે. તો એ કોન્ફિડન્સ તમારી અંદર હોવો જોઈએ, તો જ તમે ટીડીવાય આર્મીના મેમ્બર કહેવાશો ને તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે. બાકી તો આમ પેલું કહે ને કે હું શું કરું, અમુક હોય એવા, બરાબર, તો એ લોકો માટે આ ચેનલ નથી. આ એ વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકોને ભરોસો છે કે આ ચેનલને મેં સબસ્ક્રાઇબ કરી છે, આ સરને હું ફોલો કરું છું, ભાઈ મારું રિઝલ્ટ તો સારું જ આવવાનું છે. એ કોન્ફિડન્સ તમારી અંદર હોય ને તો આ ચેનલ તમારી માટે છે. બરાબર, જે લોકોએ હજુ પણ સબસ્ક્રાઇબનું બટન ના દબાવ્યું, દબાવી દેજો. ચલો આગળ જોઈએ. વિચાર વિસ્તાર આપણે જોઈએ. 4 માર્ક્સના પ્રશ્ન નંબર 52 ની અંદર પૂછાતા હોય છે મોસ્ટ પ્રોબેબલ. તમને આવું પૂછાશે ભાઈ નીચે આપેલ પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં વિચાર વિસ્તાર કરો. આ રીતનું તમને પૂછાય. આગળ જોઈએ એ પહેલા હું તમને રિમાઇન્ડ કરાવી દઉં કે જો તમે 11thમાં મતલબ કે 11 સાયન્સ કોઈક સારી જગ્યાએ કરવા ઈચ્છો છો તો તમે ડિવાઇનમાં એડમિશન લઈ શકો છો, જે ઓફલાઈન સેન્ટર છે. ડિવાઇન શું છે? એક ઓફલાઈન સેન્ટર છે જેની અંદર તમે ફિઝિકલી આવી અને ભણી શકો છો. તો ભાઈ વડોદરાની અંદર અને રાજકોટની અંદર સેન્ટર અવેલેબલ છે, જ્યાં તમને બોર્ડ, ગુજકેટ, નીટ, જેઈ એ બી ટોપ ક્લાસ ફેકલ્ટી જોડે શીખવા મળી જશે. અને મિનિમમ ફીસની હું તમને ગેરંટી આપું છું. તમારી આસપાસ તમે જોશો ને, કોઈ જગ્યાએ 1.5 લાખ, કોઈ જગ્યાએ 2 લાખ, કોઈ જગ્યાએ 2.5 લાખ આવી ફીસ તમારી પાસે કલેક્ટ કરશે. હું તમને મિનિમમ ફીસની ગેરંટી આપું છું. અને જો તમારો A1 ગ્રેડ આવે છે તો અપ ટુ 90% ની તમને સ્કોલરશિપ પણ મળી જશે. શક્ય હોય તો તમારું 11મું ધોરણ 11 સાયન્સ તમારું 25 થી 30,000 રૂપિયામાં પતી જશે. તો જેને પણ ઈચ્છા છે કે ભાઈ મારે મારા પેરેન્ટ્સના પૈસા પણ બચાવવા છે અને સારી જગ્યાએ ભણવું બી છે, તો એડમિશન એકદમ ફાસ્ટ ફિલઅપ થાય છે, તો તમે ડિવાઇનનો સંપર્ક કરી શકો છો. આ નંબર છે 9888728886, 9888758886. કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં પર, કાં તો પછી તમે રૂબરૂ બી મુલાકાત કરી શકો છો. બરાબર, તો બી તમને આ સેન્ટરનું એડ્રેસ છે. જે લોકો વડોદરાની અંદર રહે છે એ લોકો ત્યાં વિઝિટ કરી શકે છે, રાજકોટની અંદર રાજકોટમાં વિઝિટ કરી શકે છે. ઓકે, ચલો આગળ જોઈએ વિચાર વિસ્તાર. તો પહેલું છે, એ પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી. બરાબર, આ પૂછાય છે વિચાર વિસ્તાર એવો, જે સારા છે એની દશા સારી નથી. બરાબર, આપણે જોઈએ છે રિયાલિટી.
પૂછાય એવું છે. જે જન પામે પૂર્ણતા તે ન કદી ફૂલાય, તે ઘટ પૂરો ઘટ છલકાય નહીં, અધૂરો ઘટ છલકાય. આ બી એક વિચાર વિસ્તાર પૂછાય એવો છે. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ. આ બી એક પૂછાય એવો છે. મનવા પરઘર પહોંચી દુઃખ ન કહીએ રોઈ, માન ગુમાવીએ આપણે વહેંચી ન લેતું કોઈ. તો આ બી 4 એવા છે. એમાંનો ચોથા નંબરનો જે છે એ સ્ટાર માર્ક્સ છે. તો ખાસ એ વિચાર વિસ્તારને તૈયાર કરી લેજો. આગળ જોઈએ 5મો નંબર. આ વખતની સ્ટાર માર્ક્સ વાળો છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આવ નહીં આદર નહીં નહીં નૈનોમાં ને, તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. આ બી એક અગત્યનું છે, તો આને પણ ખાસ તૈયાર કરી લેજો. 7મું જો અલગ પ્રકારનો છે. મરતા મરતા સંતો બીજાને સુખી કરે, બળતા બળતા ધૂપ સુવાસિત બધું કરે. બરાબર, તો આ બી એક પૂછાય એવો છે. વિચાર વિસ્તાર તૈયાર કરી લેજો. દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે, સુખી જો સમજે પૂરું દુઃખના વિશ્વમાં રહી શકે. બરાબર, ટકી શકે. તો આ બી એક અગત્યનો છે, તો આ બી ખાસ તૈયાર કરજો. આગળ જોઈએ. કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે, પુષ્પ તેના માર્ગમાં વેરીશું વેરીશું. આ બી એક સ્ટાર માર્ક્સ છે આ વખતનો, તો ખાસ તૈયાર કરી લેજો. કદમ અસ્થિર હોય એને રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. આ બી એક અગત્યનો છે, તો ખાસ તૈયાર કરી લેજો. વાણી તો બાણને ફૂલ, કા વિંધે કા વધાવતી, નંદવે વ્રજ હૈયાને નંદાયા ફરી સાંધતી. બરાબર, તો આ બે એક સ્ટાર માર્ક્સ છે, અલગ પ્રકારનો છે ભાઈ, તૈયાર કરી લેજો. 12મું છે ચહુ થવા હુંએ મધુર ખીલતું પુષ્પ નવલું, પરંતુ ના ઈચ્છા જીવન જીવતા તાળ તરુનું. બરાબર, તો આ બે એક અગત્યનો વિચાર વિસ્તાર છે. ટોટલ 12 વિચાર વિસ્તાર મેં તમને આપ્યા છે, અને એની અંદર પણ મેં મારા 4 સ્ટાર માર્ક્સ આપ્યા છે. તો એને તમારે ખાસ તૈયાર કરવાના છે. શેની માટે આપણે વાત કરીએ છીએ ભાઈ? 13મી માર્ચે તમારું જે પેપર છે ગુજરાતી દ્વિતીય ભાષા, એની વાત કરીએ છીએ. ચલો આગળ જોઈએ. મુદ્દાસર પ્રશ્નો જે 4 ગુણના પૂછાશે 11, 12 અને 13 નંબરમાં. બરાબર, તમારે શું કરવાનું હશે? કોઈ પણ 2 લખવાના હશે. 11, 12 અને 13 આપેલું છે, એમાંથી કોઈ પણ 2 પ્રશ્ન લખવાના હશે 3-4 વાક્યમાં. કેટલા વાક્યમાં? 3-4 વાક્યમાં. જોઈ લઈએ. 15 સવાલ હું તમને આપું છું, અને જોડે જોડે સ્ટાર માર્ક્સ બી આપીશ. ભાઈ ગયા વખતની રીલ જોઈ લેજો. આમ અહીંથી સ્ટાર માર્ક્સ બોલે અને બોર્ડના પેપરમાં છપાઈ ગયેલું છે. બરાબર, તમને આમ જૂનું જોશો ને આ ચેનલનું, તમે હિસ્ટ્રી ચેક કરો. પહેલે ઇસ્तेमाल કરે ફિર વિશ્વાસ કરે. અને હું ઘણા બધા વિદ્યાર્થીઓને કહું છું કે મેરે બારે મેં दूसरों से मत पूछ ब्रो, मेरे बारे में दूसरों से मत पूछ ब्रो, डाटा खर्च कर और सर्च कर. તમે ગૂગલ પર સર્ચ કરો, ચેટ જીપીટી પર સર્ચ કરો, જેમિનાઈ પર સર્ચ કરો. અરે ભાઈ, દુનિયાનો કોઈ બી એઆઈ લઈ આવો ને, ત્યાં તમે એક વસ્તુ લખશો ને, હુ ઇઝ ધ કિંગ ઓફ જીએસઈબી બોર્ડ, એક જ નામ આવશે. તમે મને કહેજો કમેન્ટની અંદર શું નામ આવે છે. બરાબર છે. ચલો, પહેલું છે સીમડાનું વૃક્ષ કપાઈ ગયું છે એમ જાણીને તેની બલાઈની કાકી પર શી અસર થઈ? પૂછાય એવો છે. જેઠીબાઈના કારખાનાનો માલ કયા કયા દેશમાં જતો હતો? અગત્યનો છે, અને આ વખતનો સ્ટાર માર્ક્સ છે, તો ખાસ તૈયાર કરી લેજો. દીપક કેવી રીતે ઘવાયો? આ બી એક અગત્યનો છે. કાંતિ લાચાર અને નિર્બળ કેવી રીતે બની ગયો? આ વખતનો સ્ટાર માર્ક્સ છે. જો જેની પર સ્ટાર માર્ક્સ છે એના પર તો ખાસ ધ્યાન રાખવાનું, બીજા બી કરવાના. પાર્વતીબા સોમાની હતા એમ સા ઉપરથી કહી શકાય. સુરત તો બધે જ સરખો ના લેખકે વિવિધ વાનગીઓ માટે વાપરેલ વિશિષ્ટ શબ્દો જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી લેજો. 6 થયા. આગળ જોઈએ. સૂર્યને જોવા માટે લેખક મહાબળેશ્વર કરતા આબુ જવું એમ શા માટે કહે છે? આ બી અગત્યનો છે. તાજમહેલ વિશે લેખકનું મંતવ્ય જણાવો. આ બી અગત્યનો છે. જર્મની વિશે લેખકનો શો ખ્યાલ હતો? આ વખતનો સ્ટાર માર્ક્સ છે ભાઈ, તો ખાસ તૈયાર કરજો. ચલો, લેખક તથા તેમના મિત્રોનો સિક્યુરિટી ઓફિસરે શું સમજાવ્યું? આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ડોક્ટર કુરિયને ભારતને વિશ્વભરમાં કયા માધ્યમથી ગૌરવવંતું સ્થાન અપાવ્યું છે? કેવી રીતે? આ બી એક અગત્યનો પ્રશ્ન છે, અને સ્ટાર માર્ક્સ છે આ વખતનો, તો ખાસ તૈયાર કરવો ભાઈ દરેક વિદ્યાર્થીઓએ. 12મું છે ભદ્રમ ભદ્રનું વર્તન ક્યારે અને ક્યાં હાસ્ય જન્માવે છે? ભાઈ આ બી આપણે ગયા વર્ષે ટોપ સિલેક્શનની અંદર સ્ટાર માર્ક્સ સાથે આપ્યો હતો, બોર્ડના પેપરમાં છપાઈ ગયો હતો. બરાબર, એની રીલ વાયરલ છે આખા ગુજરાતની અંદર, જોઈ લેજો. ચલો, 13મું છે અંબારામ ભદ્રમ ભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે? અગત્યનું છે. શરણાઈ રમજુમીર માટે શું હતું? આ બી એક અગત્યનું છે, તો ખાસ તૈયાર કરી લેજો. 15મું છે દાદમાં મળેલ પૈસા રમજુમીર ગૌરીને શા માટે આપી દે છે? તો આ બી એક અગત્યનો છે, તો આને પણ તમારે ખાસ તૈયાર કરવાનું છે. તો ટોટલ મેં તમને 15 ક્વેશ્ચન્સ આપ્યા, એમાં બી મેં 4 તમને સ્ટાર માર્ક્સ વાળા આપ્યા, કે જે તમને 11, 12 અને 13 નંબરની અંદર 13મી માર્ચના પેપર માટે અગત્યના છે. ચલો આગળ આપણે જોઈએ વિસ્તૃત પ્રશ્નો કે જે 6 ગુણના પૂછાય છે, મતલબ કે 3-3 ગુણના. 14, 15 અને 16 માટે પાઠ આધારિત પ્રશ્ન હશે. આગળવાળા બી પાઠ આધારિત હતા, વિભાગ એ ની અંદર પૂછાય છે. આ બી પાઠ આધારિત છે, વિભાગ એ ની અંદર. આ 3-3 માર્ક્સના છે, મતલબ કે આના જે જવાબ છે એ તમારે 10 થી 12 વાક્યમાં લખવાના આવશે.
બરાબર, ચલો જોઈએ. પહેલું, સુરત તો બધે જ સરખો પાઠના લેખક આખરે ક્યાંય ન જવા માટે કેમ વિચારે છે? તો અગત્યનો પ્રશ્ન છે ભાઈ, સ્ટાર માર્ક્સ આવશે તો તમને યાદ કરાવીશ. ઓકે, સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે કુરિયને આપેલો ફાળો શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ પાઠના આધારે વર્ણવો. શરણાઈના સૂર કૃતિના આધારે વિદાય લઈ રહેલી જાનનું વર્ણન કરો. અગત્યનો પ્રશ્ન છે ભાઈ, મારે જો પેપર બનાવવાનું હોય ને તો હું આ પ્રશ્ન પૂછું, અગત્યનો છે. આ જો સ્ટાર માર્ક્સ આવે. ચોથો દેખાય, પાર્વતીબા અને મોટાભાઈ શા માટે રમાના મનમાં કેવો ઈર્ષાભાવ હતો તે નથી પાઠના આધારે લખો. બરાબર, ચલો. શરણાઈના સૂર કૃતિના આધારે પિતાની વેદનાનું વર્ણન કરો. ભાઈ ટોપ ક્લાસ ક્વેશ્ચન છે, પૂછાઈ શકે છે. ભૂલ કરનારાઓ દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી ઘરની દિવાલ પર કેમ રાખી? બરાબર, આ બી એક અગત્યનો પ્રશ્ન છે, સ્ટાર માર્ક્સ છે આ વખત માટે, તો ખાસ તૈયાર ભાઈ આપણા વિદ્યાર્થીઓએ કરી લેવો. ચલો આગળ જોઈએ. બલાઈ કયું વૃક્ષ ન કાપવાની વિનંતી કરે છે? ભાઈ આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી લેવો. જેઠીબાઈનું પાત્ર લેખન કરો. અગત્યનો પ્રશ્ન છે. સર અમલ દેરાસરીનું હૃદય પરિવર્તન કઈ રીતે થયું? પાઠના આધારે વર્ણવો. અગત્યનો પ્રશ્ન છે, દરેક વિદ્યાર્થીએ ભાઈ ખાસ તૈયાર કરી લેવો. ભાઈ તમને કહું છું, જે અત્યારે જોઈ રહ્યા છે ખાલી જોયા ના કરતા તૈયાર બી કરજો. હા, ચલો. ટિફિન લઘુકથાનો હાર્દ સમજાવો. આ બી એક અગત્યનો છે, 10 નંબરની અંદર પૂછાયો. જબકજોત એકાંકીના આધારે માતૃ હૃદયની વ્યથા આલેખો અને બલાઈનો પ્રકૃતિ પ્રેમ વર્ણવો. આ બી એક અગત્યનો છે, તો ખાસ તૈયાર કરી લેજો. 12 ક્વેશ્ચન થયા, બરાબર, કે જે તમને 3 માર્ક્સ માટે અગત્યના હતા. હવે આપણે કાવ્ય આધારિત પ્રશ્નમાં આવીએ કે જેની અંદર 2 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે. 27, 28 અને 29 નંબરમાં વિભાગ બી પાઠની જગ્યાએ હવે કાવ્ય આધારિત પ્રશ્ન આવ્યા. આની અંદર બી 3-4 વાક્યના પ્રશ્ન પૂછાય, કોઈ પણ 2 લખવાના હોય, મતલબ કે 27, 28, 29 માંથી કોઈ પણ 2 તમારે લખવાના. ચલો આગળ જોઈએ. પહેલું, જીવન અંજલિ થાજો કાવ્યના કવિ પોતાના ચરણોને વણથાક્યા કેમ કહે છે? બીજું, વરસાદ વરસવાથી પર્ણો પર સી અસર થઈ? સ્ટાર માર્ક્સ છે જો આ વખતનો, તૈયાર કરી લેવાનો. ખાસ તૈયાર બધા જ કરવાના, બરાબર, બધું જ તૈયાર કરવાનું. પણ આ ક્વેશ્ચનને પ્રાયોરિટી વધારે આપવાની ને એમાં સ્ટાર માર્ક્સ આવે ને તો ગાંઠવાનું જ નહીં, પણ છાપાઈ જ જવો જોઈએ, એમાંથી એક બી માર્ક્સ ના કપાવો જોઈએ. કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે? ચોથું, કવિ નિરંજન ભગતના મતે પ્રત્યેક વ્યક્તિના હાથમાં શું છે? હાથમાં શું છે? મારા હાથમાં પેન છે, એવું નહીં ભાઈ, આપણે કવિતાના આધારે જવાબ લખવાનો. વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની શી અસર થઈ? આ બે એક અગત્યનો પ્રશ્ન છે. જીવન અંજલિ થાજો કાવ્યના કવિ ક્યાં ચાલવાનું કહે છે અને શા માટે? તો આ બે એક અગત્યનો પ્રશ્ન છે ને, સ્ટાર માર્ક્સ છે આ વખત માટે, તો ખાસ દરેક વિદ્યાર્થીઓએ તૈયાર કરી લેવો. ચલો આગળ. 7મું, શ્રી કૃષ્ણની મોરલીનો જાદુ અનેરો હતો, આ વિધાન ક્યારે વાગી કાવ્યના આધારે કઈ રીતે સાચું છે એ તમારે સમજાવવાનું. ભાઈ 3-4 વાક્ય લખીને સમજાવવાનું. બીજાના દુઃખે દુઃખી થવાની સંવેદના કવિ શું કહીને સમજાવે છે? આ બે અગત્યનું છે. હાથ મેળવીએ દ્વારા કવિ શું સૂચવે છે? ભાઈ આ વખતનો સ્ટાર માર્ક ક્વેશ્ચન છે, દેખાય છે અહીંયા સ્ટાર માર્ક્સ કરેલું છે, તો ખાસ તૈયાર કરી લેજો. તે બેસે અહીં ગઝલના દાનનો મહિમા કવિ કયા ઉદાહરણ દ્વારા સમજાવે છે? અગત્યનું છે. દીવાનખાનામાં કાવ્યના અંતે નાયિકા કેવો મનોભાવ અનુભવે છે? આ બી એક અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી લેવો. અને સ્ટાર માર્ક્સ છે જો ભાઈ, શ્રી કૃષ્ણને મોરલીને કવિએ અભાગણી કેમ કહી છે? આ બે એક અગત્યનો છે, બરાબર, અભાગણી એવું વંચાયું નહીં, બરાબર, એટલે ભાઈ 12મો ક્વેશ્ચન અગત્યનો છે. નાયિકા દીવાનખાનાની કઈ કઈ વસ્તુઓ શા માટે ફેરફાર કરે છે? અગત્યનું છે. અમને નાખો જિંદગીની આગમાં મુક્તકમાં સાચો યુવાન કેવો સંઘર્ષ જંકે છે? તો આ બી એક અગત્યનો છે અને આ વખતનો સ્ટાર માર્ક્સ છે, તો ખાસ તૈયાર કરજો. જે જન પામે પૂર્ણતા તે ન કદી ફૂલાય, આ પંક્તિ દ્વારા કવિ શું સમજાવવા માંગે છે? આપણે વિચાર વિસ્તારમાં બી આ જોયું હતું, એટલે અગત્યનો છે, ખાસ તૈયાર કરી લેજો. બરાબર, ટોટલ 15 ક્વેશ્ચન થયા. કયા નંબર માટે ભાઈ? 27, 28 અને 29 માટે. ઓકે, આગળ જોઈએ. વિસ્તૃત પ્રશ્ન કે જે 3 માર્ક્સના પૂછાય છે, જે 30, 31 અને 32 નંબરની અંદર તમારી 13મી માર્ચના ગુજરાતીના દ્વિતીય ભાષાના પેપરની અંદર આવવાની શક્યતા વાળા છે. 10-12 વાક્ય મેં એના જવાબ લખવાના છે, કોઈ પણ 2, મતલબ 30, 31, 32 માંથી કોઈ પણ 2 તમારે અટેમ્પ્ટ કરવાના આવશે. આ 2 ખાલી હાથમાં કેટલું છે આ પંક્તિ સમજાવો. અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી લેજો. જીવન અંજલિ થાજો શીર્ષકની યથાર્થતા સિદ્ધ કરો. સ્ટાર માર્ક્સ છે જો, કરી લેવાનો ભાઈ. દીવાનખાનામાં શબ્દ ચિત્ર લાલેખો. મોરલી કાવ્યના આધારે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો. આ બી એક સ્ટાર માર્ક્સ છે, ખાસ તૈયાર કરી લેવાનો. મારે કશાનું કામ ના એમ કવિ શા માટે કહે છે? આ બી એક અગત્યનો પ્રશ્ન છે. જીવમાં જીવ આવ્યો શીર્ષકની યથાર્થતા ચર્ચો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી લેજો.
ફરીથી હું તમને રિમાઇન્ડ કરાવી દઉં કે ભાઈ જે લોકોને 11 સાયન્સમાં કોઈક સારી જગ્યાએ ભાઈ કોઈ પેરેન્ટ્સ જોતા હોય તો એ લોકોને કહું છું કે તમે લાખો રૂપિયાની ફીસ અલગ અલગ જગ્યાએ બગાડશો એના કરતાં ટોપ ક્લાસ ફેકલ્ટી સાથે મિનિમમ ફીસમાં તમારા સ્ટુડન્ટ્સનું 11th અને 12th સાયન્સ થઈ જશે. એની માટે ડિવાઇનના ઓફલાઈન સેન્ટર છે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, GSEB, CBSE, ICSE એની માટે છે. એકદમ પ્રીમિયમ લેવલનું આખું સેન્ટર બનાવેલું છે ઓફલાઈનનું, કે જ્યાં તમે 6થા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીનું તમામ વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જેને પણ ઈચ્છા હોય એ લોકો રૂબરૂ વિઝિટ કરી શકે છે, કાં તો નંબર આપેલો છે નંબર પર વિઝિટ કરી શકે છે. જો તમારું 90% સુધીનું પર્સન્ટેજ આવે છે, કાં તો તમારો A1 ગ્રેડ આવે છે, તો બી ત્યાંથી તમને સ્કોલરશિપ પણ મળશે અને મિનિમમ ફીઝમાં તમારું 11th અને 12th થઈ જશે. તો જેને પણ ઈચ્છા છે નીચે ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ છે, કાં તો આ નંબર પર, કાં તો પછી તમે રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો. રૂબરૂ લેશો તો વધારે સારું છે. ચલો આગળ જઈએ. 13મી માર્ચ માટે વિસ્તૃત પ્રશ્ન, 6 ગુણ 6 માર્ક્સ માટે, 30, 31 અને 32 નંબર માટે જોઈએ. પંખી પિંજરામાં ભરાઈ ગયું વાક્યમાં વ્યક્ત થતી વેદના વર્ણવો. અગત્યનો છે. આગળ 6 જોઈએ ને 7માંથી ચાલુ થયું. વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું પંક્તિમાં વ્યક્ત થતો સંદેશ લખો. માણસની સભાપાત્રતાની યોગ્યતા તે બેસે અહીં ગઝલના આધારે સમજાવો. અગત્યનું છે, ખાસ અને સ્ટાર માર્ક્સ છે ભાઈ, તો ખાસ તૈયાર કરી લેજો. ક્યારે વાગી કાવ્યનો ભાવાર્થ સમજાવો. આ બી સ્ટાર માર્ક્સ છે, તો ખાસ તૈયાર કરી લેજો. કાવ્ય પંક્તિ સમજાવો. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદી ઓલવાજો. આ બે અગત્યનો છે, ખાસ તૈયાર કરી લેજો. આગળ જોઈએ, એવો કયો કાવ્ય પ્રકાર છે જેમાં રદીફ અને કાફિયા મુખ્ય અંગો છે અને જેમાં હૃદયનો સ્પર્શે તેવા ભાવ વણાયેલા હોય છે. તમારા પાઠ્યપુસ્તકમાં આવી કઈ રચના છે, તેમાંથી આપણને શું શીખવા મળે છે, આ બી અગત્યનો પ્રશ્ન છે, તો આ પણ ખાસ તૈયાર કરી લેવાનો. તો ભાઈ આ એ પ્રશ્ન હતા કે જે આ વખતે 2026માં પૂછાયા હતા. બરાબર. હવે આપણે આગળ આવીએ. ભાઈ વ્યાકરણ વિભાગ કે જે ટોટલ 16 માર્ક્સનો હશે, 20 માર્ક્સનો નથી. કેટલા માર્ક્સનો છે? 16 માર્ક્સનો હશે. તે ક્યાંથી કરવાનો? ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં ગુજરાતી વ્યાકરણ બોર્ડના બાહુબલી વાવાઝોડું ગયા વર્ષનું, બરાબર, તેના બધાની લિંક આપેલી છે. તો પરીક્ષા પહેલા એકવાર એને જોઈ લેજો. ફાસ્ટ ફોરવર્ડ કરીને તો ફાસ્ટ ફોરવર્ડ કરીને પણ જોઈ લેજો. દેવસત્ય પેપર સેટ 2026 તમારી પાસે હોય તો એને વ્યાકરણ વિભાગ તૈયાર કરી લેવાનો, બધા જ પેપરના. એ દરેકની અંદર 16 પ્રશ્ન હશે, તૈયાર કરી લેજો. બોર્ડના પેપરના દિવસે સવારે 5:30 વાગે વાવાઝોડામાં જોડાવાનું ભૂલવાનું નથી, કે જેની અંદર ગુજરાતીનું સ્પેશિયલી વાવાઝોડું હશે, કે જે તમને તમારી ગુજરાતીની સારી એવી પ્રિપરેશન કરાવશે. ઓકે. જેની પાસે દેવસત્ય પેપર સેટ ના હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એના દ્વારા જસ્ટ પિઝા કરતાં પણ ઓછી પ્રાઇસમાં 149 રૂપીઝમાં તમે આ પેપર સેટને પોતાના ઘરે મંગાવી શકો છો. બરાબર. તો જેને જેને ના પરચેસ કરી હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, મંગાવી લો. બરાબર. તમારી પ્રિપરેશનને બૂસ્ટ કરી શકાય. તો 10 મિનિટ વેઇટ કરજો. પેમેન્ટ કર્યા પછી તમારા મોબાઈલની અંદર ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. છતાંય ના મળે તો સપોર્ટ નંબર છે 24 અવર્સમાં, ત્યાંથી પણ તમને આન્સર મળી જશે. તો આ 13મી માર્ચ 2026 જે ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર છે એના IMP હતા. મેં તમને નિબંધ કીધો, અર્થ વિસ્તાર કીધો, અહેવાલ કીધો. અર્થ વિસ્તાર એટલે વિચાર વિસ્તાર, બરાબર. વિસ્તૃત પ્રશ્ન બી મેં તમને કીધા. વ્યાકરણ ક્યાંથી તૈયાર કરવાનું એ પણ મેં તમને કીધું. અને આપણી ચેનલ પર ભાઈ તમને કયો સપોર્ટ મળવાનો છે એ પણ મેં તમને કીધું. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. માર્ક્સ સારા લાવવા છે તો મહેનત ચાલુ કરી દો. અને જો તમે એવું બી વિચારતા કે હજુ મારી પાસે ઘણો બધો સમય છે, તો સમય નથી, થોડોક સમય છે, પણ ભાઈ તો તમે સ્માર્ટલી વર્ક કરશો ને તો ધારો એ પરિણામ તમે લઈને આવશો, એની હું તમને ગેરંટી આપું છું. હું મારા અનુભવના આધારે કહું છું એટલા માટે. તો જેને જેને આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રને શેર કરજો, જેથી કરીને એને પણ આ વિડીયો ની અંદરથી ઇન્ફોર્મેશન મળી શકે. ભાઈ એવું નહીં વિચારવાનું કે આગળ નીકળી જાય તો આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે. એકલા આગળ શું કરવા નવા ધોરણમાં જવાનું. આપણો મિત્ર કે આપણી બહેનપણી પણ આગળ જવી જોઈએ. તો એને શેર કરી આપો, વિડીયો તમે બી સેવ કરી લેજો, જેથી કરીને મિસ ના થઈ જાય. અને બોર્ડની પ્રિપરેશન સ્ટાર્ટ કરી દો. તો ભાઈ 13મી માર્ચ માટેનું બધું જ વસ્તુ તમને મળી ગઈ છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. આખો જ વિડીયો તમારી માટે બનાવેલો છે. અન્ય વિષયના IMP પણ તમારી માટે બનાવેલા છે. તો તમે એનો ભરપૂર ઉપયોગ કરો અને તમારી બોર્ડ એક્ઝામની પ્રિપરેશનને બૂસ્ટ કરો. અમે તમારી પાસે કોઈ પણ જાતના પૈસા નથી લેતા. તમારે ફક્ત ને ફક્ત પ્રિપરેશન કરવાની છે, તમારી મહેનત કરવાની છે અને તમારું રિઝલ્ટ આવશે. અમારે એની ક્રેડિટ પણ નથી જોઈતી કે તમે આ ચેનલ જોઈને પરિણામ લઈને આવ્યા. ના, એવું આપણે ક્યારેય કર્યું નથી ને કરવાના નથી. તો જે પણ વિદ્યાર્થીને ભરોસો છે આ ચેનલ પર, એ જરૂરથી આ જે ક્વેશ્ચન્સ આની અંદર આપ્યા એ તૈયાર કરીને જજો, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં તમારું સારું પરિણામ આવી શકે. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.